ડભોઈ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા લાલ બજાર વિસ્તારમાં આવેલી શિવશક્તિ હોટલમાં આજે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ગેસ સિલિન્ડરમાં સર્જાયેલી ખામીના કારણે લાગેલી આગમાં ગ્રાહકોના જીવ તાળવે ચોંટ્યા હતા। આકસ્મિક આગ હોટલમાં રોજની જેમ ગ્રાહકોની અવરજવર હતી ત્યારે અચાનક ગેસ સિલિન્ડરમાં ટેકનિકલ ખામી સર્જાતા આગ લાગી હતી। આગની જ્વાળાઓ જોઈને હોટલમાં બેઠેલા ગ્રાહકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા। નાસભાગનો માહોલ સર્જાયો હતો, જેના કારણે સ્થાનિકોમાં પણ ભારે ફફડાટ અને નાસભાગ જોવા મળી હતી। સ્થાનિકોની સતર્કતાના કારણે ફાયર બ્રિગેડ પહોંચી તે પહેલાં સ્થાનિક લોકોએ હિંમત બતાવી હોટલમાં રહેલા ફાયર સેફ્ટીના બોટલ, અગ્નિશામક યંત્રોનો ઉપયોગ કરી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। સદનસીબે સમયસર આગ ઉપર કાબૂ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી। ગંભીર સવાલો અને તપાસની માંગ કરવામાં આવી। આ ઘટનાએ તંત્રની કામગીરી અને હોટલ સંચાલકોની બેદરકારી સામે અનેક સવાલો ઊભા કર્યા હતા। હોટલમાંથી આગ લાગેલી હાલતમાં 2 બોટલ મળી આવ્યા છે। શું આ કોમર્શિયલ સિલિન્ડર હતા કે પછી ઘરેલું? જો નિયમ વિરુદ્ધના સિલિન્ડર વપરાતા હોય તો તેની તપાસ કોણ કરશે? લાલ બજાર જેવી સાંકડી અને ભીડભાડવાળી જગ્યા જો મોટી હોનારત થઈ હોય તો જાનહાનિ થઈ હોત તો તેનું જવાબદાર કોણ? તંત્રની નિષ્ક્રિયતા સામે આવી છે। શું જવાબદાર અધિકારીઓ દ્વારા આવી હોટલોમાં ફાયર સેફ્ટી અને ગેસ કનેક્શનનું નિયમિત ચેકિંગ કરવામાં આવે છે કે પછી માત્ર દુર્ઘટનાની રાહ જોવામાં આવે છે? સ્થાનિકોની જાગૃતિના કારણે આજે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ ડભોઈની આવી અનેક હોટલોમાં ચાલતી લાલિયાવાડી સામે કડક તપાસ થાય તે અત્યંત જરૂરી છે।